શયનના સમયમાં જ્યારે ગિરિરાજ બાબાના દર્શન કરીએ અને એમનો ઊંચો ઉઠેલો હાથ દેખાય અને આપણા બધાની સામે જેમ ઠાકોરજીએ વેણુનાદ કર્યો ને એક એકને નામ લઈ લઈ અને આમંત્રિત કર્યા, એમ અહીંયા જેટલા બેઠા છે એમના નામનું લિસ્ટ ગિરિરાજજી પાસે હતું. આપણે પેલા કંકોત્રી વાંટીએ એના પહેલા લિસ્ટ કરી લઈએ कि कंकोत्री आपी कोने कोने છે. वैसे ही गिरिराज जी के पास जिन नामों का लिस्ट था तो गिरिराज बाबा ने ऊंचा हाथ करके आओ आओ आओ. અને ક્યાં ક્યાંથી, ભારતના હોય કે ભારતની બહારના હોય, પણ જેના જેના નામ હતા એ બધા જે ઉપસ્થિત છે. આનંદ અને પ્રસન્નતાનો અનુભવ આપણે બધા જ કરી રહ્યા છે ને. વૈષ્ણવ માટેના જીવનની સૌથી ઉત્તમ ક્ષણો કઈ હોય કે જ્યારે પ્રભુ સંબંધી એણે કોઈ મનોરથ કર્યો હોય અને મનોરથમાં એ પોતે ઉપસ્થિત રહીને એનો આનંદ લેતો હોય ને, એનાથી ઉત્તમ બીજી કોઈ ક્ષણ નથી. કારણ કે ઘણા મનોરથો કરતા હોય છે પણ મનોરથ પોતે પૂરા થતા જોઈ નથી શકતા હોતા. કારણ કે કોઈ પાછળ કરતું હોય, કોઈ આગળ કરતું હોય, કોઈ નિમિત્તે કરતું હોય, પણ આપણે કરેલો મનોરથ આપણી ઉપસ્થિતિમાં આપણા હાથે જ્યારે પૂર્ણ થતો જોઈએ ત્યારે કૃપાનો અહેસાસ આપણે કરી શકીએ છીએ, અનુભવ કરીએ છીએ. અને આ જ કૃપા છે ને, કેવલ સામર્થ્યથી થતું નથી, કેવલ વ્યવસ્થાથી થતું નથી, કેવલ કોઈને આગ્રહ કરવાથી પણ થતું નથી. આ બધું તો ભગવત કૃપાથી જ શક્ય હોય છે. અને પ્રતિપલ અમે એ અનુભવ કરતા હોઈએ છીએ કે ઘણીવાર ઘણા લોકો ઘણા વર્ષોથી એ ઈચ્છા રાખતા હોય પણ ક્યારે પણ એ જોયું છે આપણા આગ્રહ કરતા એણે જે સમય નક્કી કર્યો હોય ને એ વધારે ઉત્તમ રીતે થતું હોય છે. બાકી એમ જોવા જાવ તો દિવાળી પછીની આ તારીખોમાં અને એમાં પણ લાભ પાંચમના દિવસથી આ લાભ મળે, આનાથી ઉત્તમ બીજી ક્ષણ કઈ જીવનમાં લાભની હોય. એ આજે એટલે કે આજે આપણા જીવનમાં શુભ પણ છે અને લાભ પણ છે. અને પાંચમ એટલે પુષ્ટિ માર્ગના પાંચે તત્વોના સાનિધ્યમાં, એટલે આજ આપણી લાભ પાંચમ છે કે આપણા જીવનમાં પુષ્ટિ માર્ગના પાંચે તત્વોનો પ્રવેશ થાય. આપણે ધોળમાં તો ગાતા હોઈએ છીએ ને, આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાઈએ જી. આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાઈએ જી. તેના જન્મ જન્મના પાપ સર્વે જાય જી. આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાઈએ. પાંચ તત્વો એ જ આપણી લાભ પાંચમ છે. એટલે કે સાચા અર્થમાં આટલા વર્ષોથી ગમે તેટલી લાભ પાંચમ આવી હશે દાણી પરિવારમાં, પણ સાચા અર્થમાં લાભ પાંચમ આજે આવી છે. ઘણા કહે ને તમે ફટાકડા ફોડ્યા હોય ને એના કરતા દિવાળી અમે વધારે જોઈ છે. એમ જીવનમાં લાભ તો ઘણાએ પામ્યા હશે પણ સાચા અર્થમાં લાભ પાંચમ આજે આપણા જીવનમાં આવી છે. કારણ કે આ તો જીવનભરનું સંભારણું છે કે ગિરિરાજજીની તરેટીમાં, ગિરિરાજજીના સાનિધ્યમાં ગિરિરાજજીના ગુણગાન કરવાનો આવો લાવો જીવનમાં મળવો એ ખરેખર સૌભાગ્ય અને કૃપાનું જ એકમાત્ર લક્ષણ છે. વ્રજની ભૂમિમાં વ્રજેશના ગુણગાન કરવા, અને જ્યારે એવી ભૂમિ ઉપર જ્યારે આપણે ઉપસ્થિત હોઈએ કે જેના કણ કણ ઉપર કેવલ કૃષ્ણની સત્તા છે. જો દસ્તાવેજો ઘણાના ઘણી જમીનોમાં વ્રજના હશે પણ એ તો ગવર્મેન્ટની વ્યવસ્થા છે. વ્રજનો માલિક તો કેવલ વ્રજેશ જ હોઈ શકે, કૃષ્ણ જ હોઈ શકે, બીજો કોઈ ન હોઈ શકે. અને એટલા માટે કાયદાકીય વ્યવસ્થામાં કાગળિયાઓ ઘણા પાસે હશે પણ એનો માલિક તો કૃષ્ણ જ છે. એટલે કે આના વ્રજના કણ કણ પર કૃષ્ણનો અધિકાર છે. અને જેનો અધિકાર હોય એની આજ્ઞા ને કૃપા વગર એના એક કણનો પણ અધિકાર આપણે ન જતાવી શકીએ, એ વાસ આપણે ન કરી શકીએ. અહીંયા વ્રજમાં રહેનારો દરેક વ્યક્તિ મહેમાન જ છે, માલિક તો એક કૃષ્ણ જ છે. ભલે કોઈ એમ કે અહીંયા વ્રજમાં આટલી મોટી મારી પાસે જગ્યા છે, આટલું મોટું મકાન છે, પર वो सब मेहमान है, मालिक तो केवल कृष्ण है. तो
તો જ્યારે વ્રજની ભૂમિ ઉપર આપણે વાસ કર્યો છે ને કોઈ એમ કહ્યું નથી કે વર્ષો વાસ કરે, અહીંયા તો એક પલક જો રહીએ વૃંદાવન. આ ભૂમિ એવી છે કે જેની ક્ષણ પણ બહુ મહત્વની છે. એક એક સેકન્ડ વ્રજની આપણા જીવનમાં બહુ જ મહત્વની છે. એટલે આપણે બધા જ ભાગ્યશાળી છીએ કે આ સેકન્ડે આપણે બધા વ્રજમાં છીએ અને એમાં પણ ગિરિરાજની તળેટીમાં છીએ. એનાથી મોટો સૌભાગ્યની ક્ષણો બીજી કઈ હોઈ શકે? અને એમાં પણ તળેટીમાં બેઠા બેઠા ક્યાં કોઈ ચા નાસ્તો નથી કરી રહ્યા, આપણે બધા ગુણગાન કરી રહ્યા છે. અને હું ગાઈશ, તમે સાંભળશો, સત્સંગ તો આપણે બંને જ કરી રહ્યા છે. હું ગાઈને કીર્તન ભક્તિ કરીશ, તમે સાંભળીને શ્રવણ ભક્તિ કરશો. એટલે કે ભક્તિ કરવા ભેગા થવું ગિરિરાજજીની તળેટીમાં. એટલે આ કથા દ્વારા સૌથી વધારે કોઈ પ્રસન્ન થઈ રહ્યું હોય તો એ ગિરિરાજ બાવા છે. કારણ એમની તળેટીમાં ગુણગાન થઈ રહ્યા છે. ભક્ત અને ભગવાન, જો ભક્તના ગુણગાન સાંભળે તો ભગવાન રાજી થાય અને ભગવાનના ગુણગાન સાંભળે તો ભક્ત રાજી થાય. અન્યોન્ય છે ને. પણ આ એક માત્ર ગિરિરાજ બાબા પુષ્ટિ પુરુષોત્તમ એવા છે, પુષ્ટિ ભક્તિમાં એવા છે કે જે ભક્ત પણ છે ને ભગવાન પણ છે. પોતે શૈલોસ્મી કહી હું કૃષ્ણ જ છું એવો અનુભવ પણ કરે છે, આજ્ઞા પણ કરે છે. અને એ જ ગોપીજનોના મુખે બોલાવે, હંતાય મદ્રિર્બલા હરિદાસ વર્યો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ માનમ તનોતિ સહગો ગણયો સ્તયોર્યત પાનીય સુએવ સ્કંદર કંદ મૂલૈ. हरिदास वर्यो, ये तो हरिदास के दासों में वर्य हैं, श्रेष्ठ हैं. तो भक्त भी हैं और भगवान भी है. और इसीलिए गिरिराज जी की तलहटी में बैठकर प्रभु के गुणगान गाओ तो भक्त रूप गिरिराज बाबा प्रसन्न होते हैं. और गिरिराज जी के सन्मुख गिरिराज बाबा के गुणगान करो तो भगवान रूप गिरिराज बाबा प्रसन्न होते हैं. ये एक ऐसा स्थान है. देखो भागवत में भी कई ऐसी कथाएं आती हैं जिनके उदर में भगवान आए, जेना कूखे भगवान पधार्या. ये माओ धन्य છે જેના કુખમાં ભગવાન વસ્યા. ઘણી માઓ એવી છે કે જેના કુખમાં ભક્ત આવ્યા. પ્રહલાદ, ધ્રુવ જેવા એમની માતા બનવાનું સૌભાગ્ય મળ્યું. પણ એક परीक्षित की मां ऐसी है उत्तरा, જેના કુખમાં ભગવાને વસ્યા ને ભક્ત પણ વસ્યા. પરીક્ષિત મહારાજ જેના કુખે છે અને જેની રક્ષા કરવા માટે ભગવાન પણ પ્રવેશ કરે છે. એમ આજે એ ઉત્તરાના કુખ જેવું આપણું હૃદય થયું છે કે આજે આપણા હૃદયમાં ભક્ત રૂપ શ્રી ગિરિરાજજી પણ છે અને ભગવાન રૂપ ગિરિરાજજી પણ બિરાજમાન છે. બંનેનો વાસ આપણા હૃદયમાં આજે થયો છે. અને ભગવાન લૌકિક લોકોની જેમ કોઈના ઉદરમાં કે કુખથી જન્મ નથી થતા, એ તો હૃદયથી પ્રગટ થાય છે. गोपियों के जैसे आविराजित यथा प्राच्य दिशिंदुरिव पुष्कला, कहा ना जैसे प्राची दिशा में चंद्रमा का उदय होता है, वैसे परमात्मा प्रकट हुए देवकी जी के वहां उनके मन से. रास में भी जब प्रभु अंतर ध्यान हुए तो गोपियों के कहा क्लिश्यमानान जनान दष्ट्वा कृपा युक्तो यदा भवेत तदा सर्व सदानंदम हृदयस्थम निर्गतम बहि. गोपियों के हृदय में ही थे न, और वहीं से प्रकट हुए. એ જ રીતે આજે આપણું હૃદય સમૃદ્ધ બન્યું છે. કારણ કે ગિરિરાજજીના ગુણગાન કરવા માટે આપણે બધા જ એકત્રિત થયા છીએ. વ્રજની મહત્તા છે અને વ્રજની શોભા ગિરિરાજ. વ્રજની શોભા બે તત્વથી છે, એક શ્રી યમુનાજી અને બીજા શ્રી ગિરિરાજજી. આ બંને વ્રજના એક દેવ છે અને બીજા દેવી છે. નમો દેવી યમને, નમો દેવી યમને, हर कृष्ण मिलनांतरायम. श्री यमुना जी व्रज की देवी. इसलिए तो જ્યારે પણ વ્રજમાં આવીએ ત્યારે યમુના જલ હાથમાં લઈને પહેલા સંકલ્પ કરવામાં આવે, નિયમ લેવામાં આવે અને પછી વ્રજયાત્રા શરૂ થાય. અને એ જ રીતે વ્રજયાત્રા ગિરિરાજજીના પૂજન વગર અધૂરી છે.
બ્રજ કે દેવતા, બધા દર્શન કરીશું. ગિરિરાજ બાબાને કેટલા કેટલા સ્વરૂપે આપણે આરાધીએ છીએ, આ બધી જ ચર્ચા કરી. પહેલા દિવસે, આજના દિવસે મહાત્મ્યનું દર્શન કરીએ, કાલના દિવસે ગિરિરાજ ધાર્યાષ્ટકમમાં ગિરિરાજજીના મહાત્મ્ય યા ગિરિરાજજીને ધરીને એનું મહાત્મ્યનું દર્શન કરીશું. અને ત્રીજા 3 જ દિવસ છે, અને ત્રીજા દિવસે ગિરિરાજજીની પરિક્રમાના મહાત્મ્યની ગાથા કરીશું. અને વચ્ચે વચ્ચે આપણા આચાર્યોની વાણી હોય કે ભગવદીની વાણી હોય કે ભગવદીઓના અનુભવ હોય, એને ગાતા જઈશું. આપણે તો ગિરિરાજજીના ગુણગાન કરવા છે ને. અહીંયા કોઈ મારે તમને ગિરિરાજજીનું કોઈ એવું જ્ઞાન નથી આપી દેવું કે ગિરિરાજજી માટે એવો અહોભાવ થઈ જાય કે સ્નેહ જતો રહે. આપણે તો જ્ઞાન પણ દાળમાં મીઠા જેવું, કે એનો સ્વાદ વધારે. સત્સંગનું પરમ ફળ, જેના ગુણગાન ગઈ રહ્યા છો એનામાં નિષ્ઠા અને ભાવ વધે, એ જ સત્સંગનું પરમ ફળ છે. કેટલા રૂપે ગિરિરાજ બાબા આજે પૂજાય છે, આરાધાય છે. પરિક્રમાના પણ કેટલા કેટલા ભાવો, કેટલા પ્રકારથી ચર્ચા કરતા હોઈએ છીએ. પણ જ્યારે વ્રજની ભૂમિમાં આપણે આજે બેઠા છીએ તો આટલા તત્વોની મહત્તા વ્રજમાં. સૌથી પહેલા તો વ્રજમાં મહત્તા છે વ્રજેશની. અને એમ પણ વ્રજ શબ્દ જ્યાં જ્યાં આગળ લાગે એનું સ્વરૂપ બદલાઈ જાય છે. તો વ્રજેશ, વ્રજ રજ, વ્રજ ભાષા, વ્રજ ભૂષા, વ્રજ ભોજન, વ્રજા. યમુનાજીનું એક નામ છે વ્રજા. એમ અનેક વ્રજવાસી, અનેક તત્વોની જે મહત્તા જ્યાં વ્રજમાં છે. અને આ દરેક તત્વોનું કંઈક પ્રાધાન્યતા છે. પ્રભુ એ જ છે, પરમાત્મા એ જ છે, કણકણમાં છે. એ અમેરિકાના પણ કણમાં છે અને અહીંયાના પણ કણમાં છે. ફરક એટલો જ છે, ત્યાં બ્રહ્મ રૂપે છે, વ્રજમાં એ વ્રજેશ રૂપે છે. અને મહાપ્રભુજીની આજ્ઞા શું છે? સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ. એટલે કે આ 84 કોષમાં જે અખંડ લીલા કરી રહ્યો છે ને, એને ભજવાની આજ્ઞા મહાપ્રભુજીએ કરી છે. બાકી એ તો બ્રહ્મ છે જ, પરબ્રહ્મ છે, કણકણમાં છે, દરેકની આત્મામાં પણ છે. પણ મહાપ્રભુજીએ કણકણમાં રહેલા બ્રહ્મને ભજવાનું નથી કહ્યું, આત્મામાં રહેલા એ બ્રહ્મને ભજવાનું નથી કહ્યું. કોને ભજવાનું કહ્યું? કે જે આ વ્રજની ભૂમિનો અધિપતિ છે ને, એને ભજવાનું કહ્યું છે. તો ભેદ શું બ્રહ્મમાં અને કૃષ્ણમાં, આ વ્રજાધીપમાં? ચર્ચા કરીશું તો આગળ જેમ જેમ ચર્ચા નીકળશે કે ભેદ શું છે. અમે બ્રહ્મની ઉપાસના કરીએ ને વ્રજેશની ઉપાસના કરીએ, એમાં ભેદ શું, ફરક શું? કેમ વ્રજેશને ભજવો? એટલે દશમ સ્કંદ જ્યારે પ્રારંભ થયો ને ત્યારે કહ્યું, કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયોઃ રાજ્ઞામ ચો ભય વંશ્યાનામ ચરિતમ પરમાદ્ભુતમ. જે પરમ અદ્ભુત ચરિત્ર જેમણે કર્યા એ પરમાત્માની કથા મારે સાંભળવી છે. અને એ અદ્ભુતતા પ્રભુએ ક્યાંક પ્રગટાવી હોય ને તે વ્રજમાં પ્રગટાવી છે. બાકી બધે પોતાનું મહાત્મ્ય ને સામર્થ્ય બતાવ્યું છે, વ્રજમાં તો માધુર્ય પ્રગટાવ્યું છે. અને મધુરતામાં જ અદ્ભુતતા છે, એના વિરુદ્ધ ધર્માશ્રયતામાં જ અદ્ભુતતા છે. એની પણ ચર્ચા કરીશું. આ અદ્ભુત ચરિત્રો છે શું? સર્વ સમર્થ એવો પરમાત્મા એક બાજુ ટચલી આંગળીમાં ધારણ કરી લે ગિરિરાજજીને, અને બીજી બાજુ નંદાલયનો ઉમરો ન ઓળંગી શકે. આ તો અદ્ભુતતા છે. એક બાજુ નંદ બાબાને જ્ઞાન આપશે, કર્મણા જાયતે જંતુ કર્મણૈવ વિલીયતે, અને બીજું યશોદાજીને ગોપીજનો ઠાકોરજીને બોલતા શીખવાડે છે. એવા હરિજુ કે બોલના મીઠે હરિજુ કે બોલના, તોતલું તોતલું બોલે છે એવા પરમાત્માની કથા. એક બાજુ એ સર્વજ્ઞ છે, દરેકના આત્માની જાણનારો, પણ આ વ્રજાધીપ એવો વિરુદ્ધ ધર્માશ્રયી છે કે મણિકોઠામાં પ્રવેશ કરે અને માખણ ચોરતો હોય, પોતાના જ ઘરે માટલીમાંથી કાઢતો હોય, અને થાંભલામાં જડેલા મણીમાં પોતાનું પ્રતિબિંબ દેખાય ને તોય ગભરાઈ જાય. અરે મને કોઈ જોઈ ગયું, અને માખણ લઈને ચોપડવા લાગે પોતાના પ્રતિબિંબને, જો કોઈને કહેતો નહીં તને ખવડાવીશો. એવી અભૂતતાનો પણ અહેસાસ કરાવે આ અદ્ભુતતા. તો
તો એવા પ્રભુના ચરિત્રો આ વ્રજાધીપ રૂપે પ્રભુએ કર્યા છે. એની પણ ગુણગાથા આપણે ગાઈશું. ચર્ચા અનેક પ્રકારની ગિરિરાજજીના સ્વરૂપની છે. તો વ્રજેશની મહત્તા છે, વ્રજાની મહત્તા છે. જો ગોપીજનો દરેક ભાગવતમાં ગોપી ગોપી શબ્દનો પ્રયોગ કર્યો છે, પણ જ્યારે ચીરહરણ પ્રસંગે યમુનાજીમાં ગોપીજનોએ પ્રવેશ કર્યો અને ત્યારે સુખદેવજી એમને વ્રજાંગના કહે છે. વ્રજાંગના શબ્દ બોલાવે છે, કારણ કે અત્યાર સુધી ગોપી હતા, પણ જ્યારે સૂક્ષ્મ વાસનાઓ પણ હરાવી ગઈ અને યમુનાજીમાં ડૂબકી લગાવી સ્મર શ્રમ જલાણુભી સકલ ગાત્ર જય સંગમ, એમના કણ કણ સાથે યમુનાજી એક દ્રવીભૂત સ્વરૂપ અને રોમ રોમ સાથે યમુનાજીનો સંગમ થયો. એટલે વ્રજા એટલે યમુનાજી અને અંગના એટલા એમના અંગ રૂપ થઈ ગયા, યમુના રૂપ બની ગયા. એટલે 41 પદમાં કહીએ ને, રૂપ દેત આપ જૈસી. યમુનાજી કેવી કૃપા કરે છે, જ્યારે કોઈ જીવ પર કૃપા કરે છે ત્યારે પોતાના જેવું રૂપ આપી દે છે. અને વ્રજાંગના થઈ ગયા, યમુનામય, યમુનાજીના અંગમય થઈ ગયા અને ત્યારે એમને રાસનો અનુભવ થયો. તો આ વ્રજાની મહત્તા છે. વ્રજમાં વ્રજ ભાષાની મહત્તા છે. એટલે કે ઠાકોરજી પોતે કહે છે કે વ્રજવાસીન કી ગાલી પર 100 આદર બલિહારી. ઠાકોરજી પોતે કહે કે આ વ્રજવાસીઓ ગાળ આપે ને તો એના ઉપર 100 આદરને નોછાવર કરી દો, એવી મને પ્રિય છે. એટલે જ તો જુઓ ને, ગુસાઈજી મહાપ્રભુજીના ઘરમાં સૌથી પહેલા તો તેલુગુ ભાષા, પછી સંસ્કૃત ભાષા આવી. આપણે ત્યાં વાર્તા સાહિત્યમાં અને પ્રસંગ આવે છે ને કે સ્વયં ગુસાઈજીએ આજ્ઞા કરી રઘુનાથજીના, મંજુષા માનય, જાઓ પેટી લઈ આવો. અને સમજાયું નહીં કે શું બોલ્યા, બાળક હતા એટલે સંસ્કૃતમાં બહુ ખ્યાલ ના આવ્યો કે આજ્ઞા શેની કરી, એટલે રડવા લાગ્યા. અને રડવા લાગ્યા ત્યારે ગુસાઈજીને આવી કરુણા, ચરવી તાંબુલ મુખમાં આપ્યું અને નામ રત્નાખ્યાન સ્તોત્રની રચના થઈ. અને શ્રીનાથજી બાબાની આજ્ઞાથી ગુસાઈજી આજ્ઞા કરી કે હવે આપણા ઘરની ભાષા વ્રજ ભાષા રહેશે. કારણ સંસ્કૃત ભાષા એ તો આચાર્યોની ભાષા છે, પણ અમારા ઠાકોરજીની ભાષા એ વ્રજ ભાષા છે. તો જે ભાષા ઠાકોરજીને સમજાય ને એ જ ભાષા આપણે ઘરે બોલીશું. इसीलिए आज तक 500 वर्ष हो गए, आज भी वल्लभ कुल के घर में ब्रजभाषा बोली जाती. भले वल्लभ कुल गुजरात में रहता हो, मुंबई में रहता हो, दक्षिण भारत में रहता हो કે કાઠિયાવાડમાં રહેતા હોય, ભલે લહેકો કાઠિયાવાડી આવી જાય એમનો, પણ બોલાય ઘરે વ્રજ ભાષા. ઘણી વાર ગુજરાતીઓ બોલતા હોય ને હિન્દીમાં, અમેરે કો આ ગઈ વ્રજ ભાષા, અને જે અમેરે કો તમેરે કો ચાલુ થાય, આપણે એને કેવું પડે, ભાઈ ગુજરાતી અમને આવડે છે, ગુજરાતી જ બોલ. પણ વ્રજમાં થોડા દિવસ રહો ને એટલે જોજો, તમે જ અનુભવ કરશો, ધીમે ધીમે તમને બોલવું ગમવા લાગશે અને પ્રયાસ કરવા લાગશો કે ब्रज में बोले. तो ब्रज की भाषा की महत्ता है, मिठास है. जो भाषा ठाकुर जी की है कि मांग मांग कर मांगी खाई रोटी, ठाकुर जी को वही भाषा अधिक प्रिय यूं कहा. ब्रज भाषा के लिए तो अनेक महत्ताएं कही गई. और हमारे अष्ट सखा की वाणी आजे पण ઠાકોરજીની સન્મુખ વ્રજભાષાના પદો ગવાય છે. અષ્ટસખાની વાણી તો વ્રજભાષામાં જ છે, એટલે ભાષાની મહત્તા છે. એટલે જ ગિરિરાજ બાબાની આગળ પણ વ્રજભાષાના શબ્દોના પ્રયોગ થતા હોય છે. બ્રજમાં આવો ત્યારે પ્રયાસ કરજો, ભલે તૂટેલું ફૂટેલું પણ જેટલું પણ વ્રજભાષા બોલી શકાય એનો પ્રયાસ કરો, ઠાકોરજીને ગમશે. व्रजभूषा, ब्रज में रहो तो कोशिश करो कि ब्रज की भूषा धारण करें. और ब्रज की भूषा है धोती और बंडी. देखो धोती पहनते हैं कि जो भी आप धारण, तो भी जब भी परिक्रमा करो तो प्रयास करो, જ્યારે જ્યારે પરિક્રમા કરીએ ત્યારે પણ પ્રયાસ કરીએ કે બને તો ધોતી બંડી પહેરીને પરિક્રમા કરે. જે પણ દંડવતી કરવી તો બહુ અઘરી થઈ જાય ધોતી બંડીમાં. પણ પ્રયાસ છે. પ્રભુને જે ગમે, પ્રભુને જે સાંભળવું ગમે છે, જે જોવું ગમે છે, એટલે કે પ્રભુને ગમે એવા થઈને પ્રભુની સામે જઈએ.
વ્રજવાસી લાગવા જોઈએ, કંસે મોકલેલા ન લાગવા જોઈએ. બસ એટલું તો યાદ રાખો. કંસે ન પ્રહિતા ઘોરા પૂतना बाल घातिनी, कई लोग ऐसे बन के जाते. प्रयास करो कि ब्रज में जहां तक निवास करो तो ब्रज की भाषा, ब्रज की भूषा, ब्रज का भोजन. ब्रज को बड़ो यह मेवा एक टेंटी, जाको होत शाक संधानो और बेजर की रोटी. स्वयं कुमनदास जी के घर जब ठाकुर जी पधारे और कुमनदास से कहने लगे, मैं तो को एक बहुत जरूरी बात कहवे आयो. अच्छा बताओ लालन, कहा जरूरी बात है? गोद में बैठ गए श्रीनाथ जी और जहां कहवे ही जा रहे पर कुमन बड़ी जरूरी बात है, पर कहा है कहो तो सही. અને જ્યાં કહેવા છે એટલામાં રાજા માનસિંહ આવે, સાવધાન રાજા મહારાજ પધારી રહ્યા છે. એટલામાં ઠાકોરજી દોડીને છંતાઈ ગયા ઝાડ પાછળ. અને કુમનદાસની દ્રષ્ટિ ત્યાં પેલો રાજા બધી વાતો કરે કે તમને આ આપું, આ આપું, આ આપું, પણ એમને થાય કે શ્રીનાથજી બાબા કઈ જરૂરી વાત કહેવા આવ્યા અને આના આવવાથી ઠાકોરજી ભાગી ગયા. એટલે જેમ તેમ એને નિપટાવ્યા, કહ્યું કે કંઈક તો માંગો. તો માંગવાનું કહો છું તો એટલું જ માંગુ છું કે હવે પાછા ના આવતા એટલી કૃપા કરજો. કારણ કે એવા વ્યક્તિને મળીને કરવું શું કે જે ઠાકોરજીથી આપણને દૂર કરી દે, જેને સંગથી ભગવાન આપણાથી દૂર થઈ જાય, એવા વ્યક્તિથી દૂર રહેવું જ સારું. એ ગમે તેટલો નજીકનો સગો હોય, ગમે તેટલો ભણેલો ગણેલો હોય, પણ એવા વ્યક્તિની ગરજ જીવનમાં ક્યારેય ન કરતા જેને ઠાકોરજીમાં ભાવ ન હોય. હા, એનો સાથ લેવા, એનો ઉપયોગ જીવન સંસારમાં રહો છો તો બધું બરાબર છે, કારણ કે લૌકિકમાં લૌકિક વ્યવહાર ચાલતો હોય છે, પણ આપણો સ્નેહ, જો જેને જે વસ્તુની આવશ્યકતા હોય ને એને આપવું. સંસારને પ્રેમની જરૂર નથી, એના પ્રેમપૂર્વકના વ્યવહારની એને જરૂર છે. એટલે સંસાર જોડે વ્યવહારમાં એટલા ચતુર રહો કે દરેકને એમ લાગે કે અમારે તો બહુ પ્રેમ, અમને તો બહુ સ્નેહ કરે છે, પણ તમને વ્યવહાર જ તમારે કરવાનો. અને ઠાકોરજીને વ્યવહાર નથી જોઈતો, એમને પ્રેમ જોઈએ છે. એટલે પ્રભુને પ્રેમ આપો અને સંસારને વ્યવહાર આપો. એને સંસારને પ્રેમપૂર્વકનો વ્યવહાર જોઈએ એટલે એને વ્યવહાર આપવાનો, અને પ્રભુને વ્યવહાર ગૌણ છે અને પ્રેમ મહત્વનું છે, એને પ્રેમ આપો. તો જે મૂળ વાત કરી રહ્યો છું કે ઠાકોરજી આવ્યા ને પાછા કહેવા લાગ્યા, અમારી સખાન में बड़ी होड़ लगी है, આજે તો બહુ હોડ લાગી છે, જાણે એમ એક પરીક્ષા ચાલી છે, રેસ લાગી છે, કોણ વધારે સુંદર બનાવીને લાવે. कुमन बहुत भूख लगी, अच्छा तो आपको कहा चाहिए? तो कहूं कि टेटी को साग, संधानो, दही, बेजर की रोटी. अरे बाबा यही तो सिद्ध है घर में. તુરંત લાવીને આરોગ આવ્યા. જો ઠાકોરજી ઈચ્છત તો ત્યાં મંદિરમાં આટલો મોટો રાજભોગ છોડીને અહીંયા આ રોગ આવ્યા. પ્રભુ ક્યારે પણ ભક્તને નાનપ અનુભવ નથી કરાવતા. એમના ઘરમાં જે બન્યું છે ને, ઠાકોરજી એ જ નામ લઈને કહે છે મને તો આજે આ જ આરોગવાની ઈચ્છા છે. ઠાકોરજી ક્યારેય કોઈ ભક્તને નાનપ અનુભવ નથી કરાવતા, હંમેશા એને મોટો કરીને ઠાકોરજી રાખે છે. ભક્ત હમારે, ઠાકોરજી પોતે કે ભક્તા અહમ ભક્ત પરાધીન હું, હું તો ભક્તને પરાધીન છું. તો વ્રજ ભાષા, વ્રજ ભૂષા, વ્રજ ભોજન, એવી અનેક પ્રકારની ચર્ચા કરી છે કે આપણે તો ગિરિરાજજીના ગુણગાનમાં પ્રવેશ કરવો છે. ગિરિરાજજીની ગાથા અનેક પ્રકારથી આપણે ત્યાં શ્રીમદ ભાગવતમાં, ગર્ગ સંહિતામાં, પદ્મ પુરાણમાં, નારદ પુરાણમાં અનેક અનેક પ્રકારથી ગવાઈ છે. ગિરિરાજજીને અનેક અનેક પ્રકારથી આપણે ત્યાં આરાધ્ય રૂપે ગણવામાં આવ્યા છે. કે ગિરિરાજજી ની આ તરેટી, જો ઘણા પર્વતો એવા હોય કે જેના શિખરની મહત્તા હોય, કૈલાસના શિખરની મહત્તા છે કે જ્યાં મહાદેવજી બિરાજમાન છે, પણ ગિરિરાજજીના તરેટીની મહત્તા છે. ગિરિરાજજીના બધા અંગોની ચર્ચા કરીશું. ગિરિરાજજીમાં શિખરની પણ શ્રેષ્ઠતા છે, ગિરિરાજજીમાં તરહેટીની પણ મહત્તા છે, અને ગિરિરાજજીમાં કંદરાની પણ મહત્તા છે, અને ભીતરની પણ મહત્તા છે. ત્રણેય મહત્વ કોઈ એક ગિરી ધારણ કરતું હોય તો એ કેવલ ગિરિરાજજી છે. એટલે એમને ગિરિમાં રાજ કહેવામાં આવે છે, સર્વ પર્વતોમાં સર્વશ્રેષ્ઠ કહેવામાં આવે છે. અને ગર્ગ સંહિતામાં તો આખું વર્ણન ત્યાં નારદજી બહુલાશ્વની સામે કરે છે કે જેટલા શ્રેષ્ઠતમ પર્વતો છે
આપણે ત્યાં પર્વતોને પણ તીર્થરૂપ માનવામાં આવ્યા છે. એ બધાની સમાનતા ગિરિરાજજી સાથે કરી અને એક એક પર્વતોમાં એના ફળને બતાવે છે નારદજી કે આ પર્વતની પરિક્રમાનું આ ફળ છે, આ પર્વતની પરિક્રમાનું આ ફળ છે, અને પછી સમાનતા કરે કે પણ એનાથી પણ શ્રેષ્ઠ શ્રી ગિરિરાજજીની પરિક્રમાનું ફળ છે. જેટલા ભારત વર્ષના શ્રેષ્ઠતમ પર્વતો છે એની સાથે સમાનતા કરી અને નારદજી ત્યાં ગર્ગ સંહિતામાં બતાવે છે કે આ બધાના ફળ તમારે પ્રાપ્ત કરવા હોય તો એક ગિરિરાજજીની પરિક્રમા કરવા માત્રથી ભારતમાં બિરાજતા શ્રેષ્ઠતમ તીર્થરૂપ સર્વ પર્વતોની પરિક્રમાનું અનંત ગણું પુણ્ય કેવલ એક ગિરિરાજજીની પરિક્રમાથી મળે છે. એવું વિશેષ ગર્ગ સંહિતામાં નારદજી બહુ વિસ્તારથી ગિરિરાજ ખંડમાં એનું વર્ણન કર્યું છે. ગિરિરાજજીના મહાત્મ્યની ચર્ચા અનેક પ્રકારથી કરવામાં આવી છે. ગિરિરાજજી પર્વત રૂપે આરાધ્ય છે, એ ગિરિરાજ છે. આપણે ત્યાં પર્વતો આરાધ્ય છે, જેમ ગિરનારની પણ પરિક્રમા થાય છે ને, ચરણાદ્રી પર્વતની પણ છે, એમ દક્ષિણ ભારતના કેટલા પર્વતો છે, કૈલાસ પર્વતની મહત્તા છે, એવા અનેકતમ પર્વતો ભારત વર્ષમાં બિરાજમાન છે. અને દરેક પર્વતોને દેવતા રૂપ, એમનું આધિદૈવિક રૂપ માનવામાં આવે છે. એટલે જ ઘણી કથાઓમાં અને પ્રસંગ આવે છે કે પર્વતોને પણ આમંત્રિત કર્યા અને પર્વતો પણ મનુષ્ય રૂપ ધારણ કરીને કથામાં આવીને બિરાજમાન થયા, એવી મહત્તા. એ જ રીતે પ્રત્યેક નદીઓને પણ દેવી રૂપ, સ્ત્રી રૂપ આપણે ત્યાં માનવામાં આવી છે. તો એની પણ ઘણી બધી ચર્ચાઓ શાસ્ત્રોમાં, હિન્દુ ધર્મના દરેક શાસ્ત્રોમાં કરવામાં આવી છે. તો એક પર્વત રૂપ ગિરિરાજજીની મહત્તા, બીજું દેવતા રૂપ ગિરિરાજજીની મહત્તા, કારણ કે દેવ તો છે જ. અમારો દેવ ગોવર્ધન દાનો, યહી દેવ. ઠાકોરજી તો પોતે કહે છે વ્રજવાસીઓને કે કોઈ દેવતાની પૂજા કરવી હોય તો ક્યાંય બીજા નહીં, તમે વ્રજવાસી છો અને વ્રજવાસીઓનો એક જ દેવતા છે અને એ છે આ ગિરિરાજ. પ્રિય ભક્તજનો, જે શ્રીના આ વચનામૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ વૈષ્ણવોને શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે. સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.